પકોડી બનાવી છે તે આજે 500 રૂપિયાના તો 5000 ની પ્રગતિ કરવાની છે મારે નોકરી માની છે કન અને હું કોઈ આ ધંધોમાં મેલવાનો નહીં એક ધંધો કરવાનો છે એટલે ના પૂછે વાત તાનું ભૂલી જો આ બધું હું કેવાય હારોડે તો હમણાંની વાત હમણાં તાને હોય બુદ્ધિ ને એની તો થવાય મિલકત ના થાની અને હેત્રો આને શું આજે મી વગરામ લારી કરી તે બાપુ કોક હેત્રામ પૂછ્યું તા ને અને આટલે નો હે ડિનાઈજર પકોડી આવ સાય યાર રંજુબા વનવગરામ હું સાબદુ આ વનવગરો નહીં કોમ જેવું કહેવાય કોમ જેવું હેત્રામ પબ્લિક કેટલું હોય ખબર પડે તમને કોઈ હેત્રામ તો પબ્લિક તો હોય જ નહીં યાર મારે ક્ષેત્ર બાજુમાં તે પકોડી કરી તે ભાઈ હારું કેવું આમ તો હા પકોડી હારું કરી પણ કોઈ મફત માટે નહીં ચેલેન્જ વાળી છે ચેલેન્જ વાળી ઓ પકોડી ખાલી 1 મિનિટ 10 પકોડી 1 મિનિટમાં ખાઈ જો ને તો 500 રૂપિયા જીતી જો હતા મે 1 મિનિટમાં 10 પકોડી હા આને હું કહેતા છે 1 મિનિટમાં 10 પકોડી પણ જો ખબર છે કે અમદાભાઈ ની સ્પીડ કેટલી છે 20 કહી છે ઓધો નહીં 200 કે આ 500 કે ને ઓધો નહીં બોલો કઈ ખાઈ છે આપણે ચેલેન્જ ઉપર હા હા એટલે મારા 200 હાલવાના નો આમાં ઓવા આવા બા કેતા રહો ખબર પડે મને આ 500 રૂપિયા ઓર 200 મેલો માર મેલો પડજે ઓવા બરોબર તમે જીતી જાવ તો બધા લઈ લેજો આ 500 અને આ 200 હા આ મે લે બરાબર બનાવો ફટાફટ રેડી જો પડ્યો આવ સબાઉ પેલું આપણે તો બજારમાં બધા વેકા ને કેમિકલ વાળું એ નહીં રાખતા આપણે તો એ બધું મેં એક ને પાણી માં આખો દન દીસો જોતા હોય એક ને પાણીમાં તમે કઈ જગ્યામાં તો બધા કોણી કોનો જા વાપરો તો ખરા યાર તમે ખાઈ તો ડોલમાં બીજો ખાઈ જાય તો ડોલમાં અને એ ને પાણીમાં ધોઈ ના એટલે એવું આવે અને આ તો સાચી હો ભાઈ અને વાત તો સાચી આ તો ગાયો સાઈન ખાઈ જાય ને તો ગાયો નહીં નાના રે અને મોનસ પકોડી ખાય ને તો મોનસ નહીં નાના રે ચેલેન્જ ચાલુ કરવાનું પેલા લાવ હારો ફાઈનલ ને અરે ફાઈનલ નહીં મેલે બસો મેલે યાર ફાઈનલ ના ફાઈનલ બરોબર હું મેલો યાર કતી નહીં કેવું પડી યાર એમ થાબા આયન તો પછી શું ખબર કે અમદાવાદ કેટલી ખા 10 કેમ પકોડી મિનિટમાં 20 આપણે 20 ખાવાની પાણી તો વળી મારે અને કોફો કે ખાવ ભૈયા તમે તો જો ને હું તો ઊંધુએ પડી ગયું ને કોઈ કોઈ રહ્યું આ ચમ ખાવાની મારે લા પકડો જો અને લ્યો ટાઈમ ચાલુ કરો માં ઈ આડર ના કરવાનું હોય ઉભા જો રેડી સ્ટાર્ટ ચલો પકોડી ચેલેન્જ પકોડી પૂરું થઈ ગયું જતા રહો પકોડી યાર તમે તો ફટફટ શીખો સેકન્ડ ચમ ગણો મિનિટ ચમ ગણો કઈ ખબર ના પડે મિનિટ ના જતા વાર છે એટલે હા બીજે બનાવો 200 રૂપિયા બીજા આલું હું 200 આલો બીજા ઓવા બનાવો ફટાફટ લો 500 મેકો 200 અમે લે હા એમ હવે તો ભૂક્કા કાઢું જો બનાવો તમે ખાલી ફટાફટ મને ઠેલી ને મૂકવા દે અને એ ભેગી ગણવાની કે પછી હું ખાઈ જાઉં ભેગી ગણવાની તો મેલો નોકરી માની છો કે કોઈ બિઝનેસ ખોલી છે મેં કોઈ બિઝનેસ ખોલી છે 10 રૂપિયાની પકોડી તો સીધા 200 કોઈ તો 20 રૂપિયાની પકોડી 200 નોકરી માની છો કે આવા તો આખો દે હેડ આવો ને તો મારા લારી માં તો સીધું આમ મોટી બિઝનેસ થઈ જાય બિઝનેસ તાન હું તમે વાતો કરો યાર ચેલેન્જ માં તમે ઉભા રહો ફટાફટ કે મારા 200 રૂપિયા તમે લઈ ગયા ઇન્ને નહીં લઈ ગયા હું ભૂલી જાઉં છું યાર તમારું તમે બોલ વધારે કરો છો તે ખર્ચો કરીએ છે જલ્દી કરો જલ્દી
આ તો મને છેતરી ગયા યાર 1 મિનિટમાં ક્યાં તો પણ વાત સાચી પણ આમાં તો ના જવા દો 1 2 3 4 5 6 7 8 અને 9 હે આ 10 થઈ ગઈ આ 10 ટાઈમ સ્ટાર્ટ કોની છે આ રીપોની અલે હું આદમી છે રે આટલા ઉંમરે હું ને રેડી? પકડ્યો રેડી રેડી એ હા બોલો આટલી ઉંમરે મને હું કરવા મોડી છે 2 મિનિટ શાંતિ રાખો ચેલેન્જ છે યાર ચેલેન્જ ચેલેન્જ? પકોડી ચેલેન્જ 1 મિનિટમાં 10 પકોડી ખાવાની હા. 500 રૂપિયા આપે ખરેખર અરે તાંતુ હોય ઉપર એવું આજો જેઠાલાલ આજો તબે રેડી રેડી અરે રેડી સ્ટાર્ટ સ્ટાર્ટ બાજરી વાટતા વાટતા આવ્યો છું બાજરી વાટતા વાટતા બોલો તમારે પેલો ને પૂરું કરો પાછું હું એ ખાઉં આલી પર જીતી ના જાય તો સારું છે પાછો હમણાં તો નવા નવી આવ્યા તો તાન તો મોટું ફોર નતું થતું આમ તો ઘર જેવું મોટું ફોર કરે છે ઘરમાં મળ્યો ડબ ડબ 5 ચક્કરની જ વાર છે 5 ચક્કર જ વાદ્યું છે કોઈ વાદ્યું નહીં અરે પાછો અરે એના તો કોઈ જવાબદારી નહીં હા પૂરું થઈ ગયું પતી ગયું નીકળો આયા આના કોમ છે પકોડીઓ ખાના પેલી સીડીઓ મકોરા પર એમ ખાય ખાતી કોમ છો આના આ પકોડી મારી 200 400 યા. ગિલાસ લેવાનું કે લઈ જાવ એ ગિલાસ લાવો યાર અલ્યા પેલા પૂરું થઈ ગયું પકોડી લઈ જાવ કોઈ શરમ આવે છે અરે તમને 400 રૂપિયાની 20 પકોડી આવું વાત કરો તમે અરે હાલો ચેલેન્જ વાળી પકોડી છે હા 10 પકોડી 1 મિનિટમાં ખાઈ જો ને તો 500 રૂપિયા મારા ફોનથી તમારે લઈ લેવાના અને 1 મિનિટમાં 10 પકોડી નાખો તો 200 રૂપિયા મને આપવાના તમારે એવું હા અરે લાય તાને હેન લે 200 રૂપિયા ખરેખર ખરેખર જલ્દી બના હેન હા? ભૂક્કા કઈ નાખ ભૂક્કા બાજરી વાટતા વાટતા આવ્યો છું હા ભૂખ- 500 ભૂખ એવી લાગી છે બાજરીના રારો ખાઈ જાવ ને એટલી આ તો પકોડી ના તો ભૂક્કા બોલાવી દઉં પકડો આવું ચાલે તળિયો પરીલો પેલા બજારમાં પેલા કેમિકલ વાળા આવે છે એ નહીં એ તો આ તમે એ પરીલા તો ગાયો ખાય ને ગાયો તો ગાયોના પેટમાં સોટી જાય આ હોના જેવું કરીશ તી હો હાર હોના જેવું ખરેખર આ તો ગાયો ખાઈ જાય તો ગાયોના જમ થઈ જાય સાચી વાત છે સાચી વાત છે નુકસાન ના થાય હો ભજવાન ના થાય ખા મોડો ના ઉભારો તાને તું કે છે કે ખાઈ લે જલ્દી ફટાફટ એ તો ફાટોફાટ હાલવા મોડ્યો છું હું યાર તાને હું પૈસા પાછા નહીં મળે વિચાર લેજો જી કશો વધો નહીં કશો વધો નહીં હા ઉમર આવો મત કાઢી છે હા ઉમર આવો બધા ખોખો ખાઈ ખાઈને જ કાઢી છે અલે આ ઓન મોટું પોર લાગે છે આ તું ઘરે જવાનો છે એક તો છેતરાઈ જો ના હાર્યો કે હું ઉંમર જો મથાઈ ગઈ છે તો પકોડીઓ ખાઈ ખાઈને મોટું થયું છે કોણ સાડી દે જોન કેટલી થાય 7 થઈ 7 8 આ 9 9 તે આ 10 મેકો પુએ ઓય ઓય ઓમ કે પકોડીઓ ખાઈને આટલી ઉંમર થઈ છે મી કો ભૂઈ દે ભૂઈ જ મેલું ને એટલે પકોડીઓ ભૂઈ ની પાલી લોકો નાખી દીધેલી ખાધી દે તમે કઈ એક આ તો ભૂઈ થી આની ખાઈ ખાઈને પકોડીઓ ખાઈને આટલી ઉંમર થી છે ને પાછું કે પકોડીઓ ખાઈને ઉંમર થી મે લોકે ભૂઈ દે લ્યો. ભૂઈ તું છે લાવ પકડું આ ઓય નહીં બુદ્ધિ તો હજી તમારી આમ તમનું કરવાનું છે બોલો હું રેડી બોલું એટલે પકોડી ખાવાનું ચાલુ કરી દેવાનું 8 આ ચેનજ તો મારી છે પણ આ ગબા Ready? ઉતરવાની નહીં મને 100% અંદર બહ મારા જાય એવું લાગે છે રેડી રેડી સ્ટાર્ટ અરે મારું મત જતું નહીં લ્યા પૂરું થઈ ગયું પતી ગયું સેકન્ડ મિનિટ પૂરી તું અંતે કર અંતે વાળા બળા ઉસરે યાર મુજામે પે ભાઈ તો મૂર્ખા તને તું જીત હોય છે જીતકી એમની થોડી ચેલેન્જ હોય પકડો આપણે પકડો હારું ખાઈને ઉપર હાડા ફટાફટ એટલું પૂરું કરીને
રમવા તો માટી આવે છે. હા કે મૂર્ખા માટી આ કોમ કરતા કરતા આવી જાય આટલી તો માટી મુઢા પર સોટી રહી અને પાછું કે માટી આવી 10 રૂપિયા પૂરા થઈ ગયા. પાતી જો ગાય ખાઈ ગઈ મારો દિવસ ચેતરવાના ધંધા મળે છે ને 12 રૂપિયા મારા જતા રે. તો ખાલી 10 પકોડીના 200 રૂપિયા 10 પકોડીના 200 રૂપિયા એટલે એક પકોડીના 20 રૂપિયા થયા મારે તાને હું આ અમાર આખો દન કરા ગામ હું તો કીધું કે આ જવાની ના ભરેલા તો નાવા તો સારું આ ડોલો હેડ ધોત તેવા પાઘડીઓ વાળા જોજે છેતરવાની બધા આવો મોટો પકોડો બનાવે હું ડામાઈને આપી હેવડો. હા હા ચાલે સર પકોડ 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 ચાલે સર પકોડ ચલો 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 ગરમા ગરમ પકોડે ના ગરમ તો નહીં રાખી ઠંડી જ રાખી ઠંડી મજા ચલો પકોડ 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 ચાલે સર પકોડે ફૂલે આવશે પોયામ પાણી પી જાખો કરી યાર આ તારો પકોડો આ મોટા મોટા પકોડા તે પૈસા જીતવા જ રાખે છો. પકોડે 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 ચાલે સર પકોડે પૂરું થઈ ગયું આમ કરે છે દેખો હું છેતરવાના ધંધા મોડ્યા છે, હા છેતરવાના. છેતરવા છે મને છેતરવા છે આ છોકરાને છેતરવાના ધંધા મોડ્યા છે તમે. આ કોઈ મને રૂપિયા 2 રૂપિયા નો હોય હમ જ્યાં હારે તે 12 રૂપિયા લઈને આયા તા પાલી ગયા આ છેતરવામાં આ પાલી ગયા પકોડો બનાવે છે, પકોડો. હા પકોડી ખાધી પાછા આમ પકોડો પકોડો વેણી ખાઈ લોકોની નાખી દીધી ખાઈ ખાઈ પાછા કે મારી આટલી ઉંમર થી છે વાહ તું કરે છે રે જો કે પકડ 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 ચાલે ગર પકોડી મારી માની જોગન માર મમ્મી મોમાં ઘેર જીસે ને જે ભૂખ એવી લાગી છે કે રોધી નહીં ઈ આમાં મને હેતરમાં મોકલ્યો છે કે હેતરમાં જતો રહેજે પોની વારવા હવારે મને જબ્બર ભૂખ હા તે લાગી હેતરમાં જાઉં છું કે પોની વારવા જતો રહેજે અને ભૂખ એવી લાગી છે કે તો હોટલો ને બોટલો બંધ છે તે આમાં શું કરવાનું પકોડી 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 ચેલેન્જ વાળી પકોડી ચેલેન્જ વાળી પકોડી મોકરી માની શોગન અમને પેલો બેટો હાથ તે છેતરીને જતો રે છેતરાઈ તાના એક 400 લઈને આવ્યો ને એક 200 લઈને આવ્યો તે રન ફોડીને જતો રે આવાજ શું આવશે કરો છો હા બોલો પકોડી 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 હા ચેલેન્જ વાળી છે ચેલેન્જ વાળી ના જે રીતના 1 મિનિટમાં 10 પકોડી ખાઈ ગયો હા તો 500 રૂપિયા જીતી જાવ તમે હું જીતી જાઉં અને 1 મિનિટમાં 10 પકોડી ના ખાધી હા તો 200 રૂપિયા મને આપવાના હા તે બનાવો ફટાફટ બનાવજો નહીં. પાકો હા પાકું લે 200 રૂપિયા એકલા ખાય કે બેહો ને બેઓને. ખાવાની છે તારે હોવે. હા, લાય વાત પૈસા પર લાય. છે. લે બસ ચોરી ગયા. લાયના ગણવાના હી હેડ હા મારા 500 બરોબર હાલ દેવાના વ્યવહારમાં હા હા ઓ તો આ તો ધંધો તમારા ના ધંધો કઈ કઈ પકોડી નહીં રે અંદર અરે નાલું તો આખી લારી તું ઘેર લઈ જજે બસ આખી લારી? હા હા 5 ને 5 10 આ બધા તો આનો 2 જણા જે બાદ લે પકોડી લે. આહુ આહુ. લે આવું છે પકોડી પકોડી ભગવાન કઈ જેવું લાગે છે લીલું લીલું. આ તો પત્તું લાગે છે કોક બજારમાં કેમિકલ વાળી વાટક કયો હોય આ કેમિકલ નહીં આ તો ઓર્ગેનિક ઓર્ગેનિક ગાયો ખાઈ જાય ને ગાયો તો ખાલી ગાયો ના અધમ થઈ જાય ગાયો માં અંદર છે ને કોઈ ગરબર થાય ના રાડે કોની સાથે ફટાફટ લ્યો રેડી ઉભા રહેજો રેડી ઉભા રહેજો રેડી ભાઈ ચલો જતા રહો એ બાબે ખાલી પાતી જ મિનિટ લાય પાતી જ મિનિટ જતા રહો છેડો 200 હા રે 200 આમ જા એકી થાપો અમને દોસ્તારા પડી જતો ને હટ 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 આઈ જા બાપડા હોય પેલી કોરી તો હાલો ઈ કોરી તારા બાને બનાવી છે કે ના કોરી આપો યાર. ચાલે ચાલે તો જતા જી ફૂલા આમ જતો રે આ ભૂખ નો મરેલો શોખ થી આવ્યો છે આ કોઈ તારો ભાડ્યો નહીં ખાવાનું આ જોજે આ 2 રૂપિયા મેલીને જો ફાટ લઈને મારે છો વેપાર થઈ ગયો એક જણો 400 મેલીને જો એક જણો 200 મેલીને જો અને આ 2 જણા 400 મેલીને જા હો 1000 રૂપિયાનો વકરો થઈ ગયો મોકરી મારી છોકરા અને આ પકોડો તો મારી એમની પડે છે વાશા આ પકોડો અને એક પેકેટ તો એમની પડી છે હું વાત છે આવો ને આવો ધંધો મારો થાય ને
તો મારું બેરું પાર થઈ જાય આમ બંગલો કોઈ ના બંગલો બધું તાને હું મોકરી માની છું આગળ પકોડી ચાલે છો પકોડી ચલો ચલો મારી જોગન 400 રૂપિયા લેજો 1 મિનિટમાં 400 રૂપિયા લેજો મારી જોગન 400 રૂપિયા તો અઠવાડિયું સુધી ચાલો એ તું એકાડીઓનો ચેલેન્જ રાખ્યો તો અલે હું તો કીધું 500 રૂપિયા આવી જાય અમને એક થી બતાવા દે તો અને ઉપરના ગયા 400 જ્યાં બતાવા દે તો હું એ મૂકી દીધી દારી કરીને પૂરું કરીએ છે લેડ હેડ પકોડી ચાલે સાહેબ પકોડી ખાવી અલે બેનાથી પરેકું લઈ લે 5 રૂપિયાનો પૈસા નહીં લાવે હું તો પકોડી જ ખાવી છે અરે રંજુભા પકોડી તમે વગર ખોલીને હારું કર્યું યાર ધંધુઆ હારું જ કર્યું તા હું જો કોઈનું ખોટું કરું છું છોકરાને આલો ને 10 રૂપિયાની છોકરા ખાઈ છે 10 રૂપિયાની આલો પકોડી ખવડાવો લે વાટકો કેટલી આલો તો 10 રૂપિયાની ત્રણ હાઉ એટલે આટલી બધી આ તો સસ્તી પડે પકોડી જોઈ સસ્તી પડે તારે કહેવાય કે 10 રૂપિયાની ત્રણ પકોડી સસ્તી ના કહેવાય ના હું ભલા મોને તારે 10 રૂપિયાની ત્રણ શરમ આવે આપવાની વેન મે નાખી કા ખાઈ લે શાંતિથી લ્યો 10 રૂપિયાની ત્રણ પકોડી આલો કોઈ શરમ આવે છે કોઈ શરમ આવે તમને ઈમાં કોઈ શરમ ના હોય યાર ધંધામ છો ભાઈ એના કરતા પેલી ધર્મશાળા વાળા આરા તમારા કરતા તા લૂંટો તો બજારમાં આવીને એના કરતા ધર્મશાળા વાળા આરા 20 રૂપિયામાં તો પાકું ભોજન ખવડાવે છે ટીકન જતા હતા ને ઓય તમે હેડ આવો છો અમારા જવાનું હતું ઈ જ ના જોત આ તો રસ્તામાં છોકરો ચીજ કરે છે એટલે ખવડાવે હા તે તો બરોબર જ છે આ કોઈ ધર્મશાળા નહીં આ તો પ્રાઇવેટ છે હારે હેરો કમોન ભાઈ એમ કરીને પ્રગતિ કરો ને હેરો લોકોની મજૂરી કરી ખાતા પેલું તો લાયસન વાળું હોય આ લાયસન વગરનું છે જેટલું કમાવું એટલું ના બરોબર છે તમારી ખાવાની આવું નહીં ખાતો આ 10 રૂપિયા પકોડી ખવાય કેટલી મોંઘી પડે પકોડી ખાઈ તો જો ખાલી ખાઈ તો જો આ ભાઈ ના હું ખાતો જ આખી લારી બારી પકોડી વેચાઈ ગઈ છે માં ખાલી એક જ પોકેટ બચ્યું છે એ તો વેચી મારજો બીજે અરે કોઈ યાર તમે ખાલી એક ચેલેન્જ તો મારી દો એ ચેલેન્જ પાછી અમારી ચેલેન્જ આવી પાછી 1 મિનિટમાં તમે 10 પકોડી ખાઈ દો ને તો 500 રૂપિયા જીતજો મારા ફોન થી અલ્યા મો યાર 1 મિનિટમાં 5 રોટલા ખાઈ દો ને પકોડી તો હું વાત કરો તમે યાર એ ના ખાઈ કે 5 રોટલા તું યાર આ શરીર જોઈને વાત કરો પેલા પછી ચેલેન્જ રાખો રાખવી છે હું 500 આલવા તૈયાર છું તૈયાર છો હાઉ કાઢી દેવા તાને હેરો ચેલેન્જ તમારે ત્યાં પોણી માપી લઈએ આપણે માપો તાને અરે કશો વાંધો નહીં મોકરી મારી જોગન એક ખોખું તો પાતી ગયું છે આમાં બીજું તોડવામાં આવી છે તાને હું તો લઈને બેઠા તોડવું પડે તાને હું શું ના પાડું છું ચાલ તું ઉડી જા એ રસ્તામાં નાખો ને રસ્તામાં નાખો ગાયો બાયો ખાઈ જાય તો બાપડી મરી જાય ગાયો એ ભૂલ થઈ ગઈ ને યાર તાને ભલા એ તો ઉડી જતુરી બાઈ તમારા ધંધાથી જ મતલબ રાખો કોણ સાત ચાલુ કરું ખાવાની હા તું ભારો યાર ભૂખ લાગી છે આમ તો કેમ ઘાસ ફૂસ નહીં ખાતો ને લાજ ખાવ છું આવું નહીં ખાતો બધું તને ઉતારવાની આવી છે એટલી બધી ખાતા ને તને ખાવા ચેલેન્જ કયો તો ચાલુ કરું પાછે લ્યો આ થઈ ગયું લ્યો આપવાની રહ્યું રેડી સ્ટાર્ટ પોણી તો નાખો અરે આ તો મરી ગયો હોય તાને હું આ કોઈ લારી મારામાં ઓય કન પતી દો પકોઈમાં તો આ જો કે હમા એટલું ખાક હમા એટલું ખો મોણસ જોઈ જોઈને ચેલેન્જ કરે પતી ગયો ટાઈમ થઈ ગયો આ 40 સેકન્ડ બતાવો છે જીધો ઓહો ખરું મોકરી માની છો કે ના તો સાચી વાત નો પેલા હાથી જો નીકળ્યો હાથીનું મોટું આટલું પોળ ટાઈમ ખાઈ ગયો તો પકોડ્યો 500 નું થી તોય બેરી 500 રૂપિયા કમાને તો લો યાર છો ભા 500 પૂરા છે હાઉ લગાઈ પાછી ચેલેન્જ નહીં લગાવી
ઉઠી જઈએ ઉઠી કોને જોઈ જોઈને ચેલેન્જ કરાય કોઈ લગાઈ નહીં મારતો ચેલેન્જ ના ના લગાય કે બે વખત લગાઈએ પાછી નહીં લગાવી યાર જો જતા હોય જો આના છોરાને પકોડી ખવડાય ખવડાવ એ તો ખવડાવી દીધી ઓ જોને ના પાડે લે આપણ કોમ થઈ ગયું કોણ જોનું લે હેટ મોકરી માણી શોગન પેલો જેઠ્યો આકન પાછો મેલી જો અને પેલો આમ તો 400 મેલી જો તો અને પેલા બે છોકરા હતા તે 200 મેલી જ્યાં 1000 નું થયું તું બેરી મૂડી કાઢીને મારા 1200 1500 જેવા મળ્યા હતા અને પેલો આવી ગયો ને લાલ બોટારો તે જતો રહ્યો હાથીના જેમ ખાવા તો એમ એ ખાય છે ખરેખર નાંગા ચેલેન્જ ના મળે ઘેરે ખાવા ના બોલાવે ના કે બાકી સાબરી રોટલાની ખાલી થાય છે એમ ખાધી ને તો તાના પેલે આવો મને જોયો તાનું પકડ ચાલે પકડે આમાં આટલું વેચાય છે એટલે સુખ શાંતિ બંધ કરી દેવું છે તાનું 1000 રૂપિયા જીતીને બે હવાન 1500 રૂપિયા લઈને જાય તો 500 ઘરના કાઢવા પડે હા ધંધો કરી કાઢ્યો કોઈ ધંધો કરો નહીં મારતો મોકલી માની શોખ આવો ધંધો થાય આવો ધંધો ના કરાય હોય તો રોકડી વાળો ધંધો કરાય ચેલેન્જ વગર નો તો 5 રૂપિયાનો ધંધો કરે તોય આપડા અને 10 રૂપિયાનો ધંધો કરે તોય આપડા આ તો 10 ના 20 હાલવાના થાય ને 20 ના 40 હાલવાના થાય કોને કીધું બેરી 1000 રૂપિયા કમાતો પેલો શું આઈના જીતીને જતો રે પૈસા આ તો 10 ઘરા કોઈ કન આવાના તો મારે તો લારી વેકી મારી પડે અને ઘાટા તો મને આખું ઉઠાઈ લેવાયથી થાનું અમે એના ઘેર સુખ શાંતિ હું થી લે આ પથરાન બથરા બધું વચ્ચે ના ચાલે વળ્યા હું હેડો તારે ઘેર બમ ઘેર મારી મેલે એટલે વાત પૂરી થઈ જાય સુખ શાંતિ થાનું ઘેર જઈને બીજો ધંધો કરો હારો પણ આ પકોડીઓ ખોટી એ બાજુ કોણ આટલી બધી છાપા કરે હેડો ઘેર જય માતાજી મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને બને એટલો શેર કરજો. તો મિત્રો અમારી મોજીલા દેશી કોમેડી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.